નીકો લાગત પુરુષોત્તમ માસ, નીકો લાગત પુરુષોત્તમ માસ, પુરુષોત્તમ માસ, અધિક માસ, મલ માસ તરીકે ઓળખાતો આ માસ, જેને અન્ય બધાના શરણે ગયો આ માસ, કે 3 વર્ષમાં જે સમય વધે છે એનામાંથી એક મહિનો બને છે, એ અધિક માસ અને મલ માસ તરીકે ઓળખાય છે. અન્ય દેવતાઓ દેવી પાસે ગયો, કોઈએ એને ચરણ શરણ ન આપ્યું, ત્યારે આપણા પ્રભુએ અને શ્રી વલ્લભે એને મલ માસ તરીકે ન ઓળખતા પુરુષોત્તમ માસ પોતાનું નામ આપ્યું અને ચરણ શરણમાં લીધો, પોતાનું નામ આપ્યું અને કહે છે કે આ માસમાં થતી ભક્તિ, આ માસમાં થતું દાન, આ માસમાં થતી સેવા અધિકતમ, અધિક પ્રભુ પ્રિય, પ્રભુને અધિક પ્રિય છે. નીકો લાગત પુરુષોત્તમ માં શ્રી ગોવર્ધન નાથ કી જય. નીકો એટલે સુંદર, પવિત્ર એવો પુરુષોત્તમ માસ ભક્તોને લાગે છે. ઝાકી મહિમા જગત બખાનત કરત ભક્ત સબ ઝાકી આસ. પુરુષોત્તમ માસની મહિમા એટલી બધી છે સખીજનો, કે જે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. ઝાકી મહિમા જગત વખાનત, આખી જગતના ભક્તો જે છે, સૃષ્ટિમાં જેટલા ભક્તો છે એ આની મહિમાના વખાણ કરે છે. કરત ભક્ત સબ ઝાકી આસ, અને ભક્તો, ખાસ કરીને પુષ્ટિમાર્ગીય ભક્તો, વૈષ્ણવજનો, ભગવદીઓ આ માસની રાહ જોઈને બેઠા હોય કે ક્યારે આવે અને પ્રભુને અધિકથી અધિક લાડ લડાવીએ, અધિકથી અધિક મનોરથો થાય અને તત્સુખની ભાવના હોય. શ્રી ઠાકોરજીને આનંદ કરાવીએ, શ્રી ઠાકોરજીને પ્રસન્નતામાં રાખીએ. આપ હી સૂરજ, આપ હી ચંદા, આપ હી કો સબ હોત પ્રકાશ. અને ભક્તો કહે છે કે પુરુષોત્તમ શ્રી ઠાકોરજી આપ જ સૂરજ છો, આપ જ ચંદ્ર છો, આપના થકી જ રાત દિવસ છે, આપના થકી જ સમુદ્ર સરોવર છે, આપના થકી જ બ્રહ્માંડ છે, આપના થકી જ હવા આવે છે, આપના થકી જ દિવસ ઉગે છે, આપના થકી જ રાત થાય છે. આપની ઈચ્છા વગર પાંદડું પણ ક્યાં હાલી શકે છે? તો કહે છે આપ હી સૂરજ, આપ હી ચંદા, આપ હી કો સબ હોત પ્રકાશ. દુનિયામાં જો પ્રકાશ ફેલા રહી રહ્યો છે તો એ આપના થકી જ છે, એ આપનું સામર્થ્ય છે. શ્રી ઠાકોરજી આપ હી જોગ ભોગ શબ અર્પત, વહી પ્રભુ મમ મન ઉલ્લાસ. કોઈ પણ જોગ એટલે કે સેવા, ભક્તિ, અને ભોગ એટલે કે ઠાકોરજીને વિધ સામગ્રી જે આરોગવામાં આવે તે સબ અર્પત, જેને આરોગવામાં આવે છે, વહી પ્રભુ મમ મન ઉલ્લાસ. એ જ પ્રભુ, એ જ ઠાકોરજી, એ જ પૂર્ણ પુરુષોત્તમ, એ જ શ્રી કૃષ્ણ, એ જ શ્રીજી બાવા મારા મનને ઉલ્લાસ, મારા મનને આનંદદાયી છે, આનંદ આપવા વાળા છે. જ્યો જ્યો દાન કરત પ્રભુ હિત, ત્યો ત્યો બઢત પ્રેમ કી આસ. સુરદાસજી કહી રહ્યા છે કે જેમ જેમ દાન કરવાની, સત્કર્મ કરવાની, સેવા કરવાની, સત્સંગ કરવાની, સ્મરણ કરવાની વધારે 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 બઢતી આવી જાય જીવમાં, જ્યો જ્યો દાન કરત પ્રભુ હિત, પ્રભુ હિત માટે, ખુદના હિત માટે નહીં, સ્વાર્થ માટે નહીં, તત્સુખની ભાવના અને પ્રભુ હિત માટે, જ્યાં મનમાં સ્વાર્થ ન હોય, માત્ર નેહ હોય પ્રભુ પ્રત્યે, ત્યો ત્યો બઢત પ્રેમ કી આસ. એ પ્રભુ પણ એ જીવમાં ખૂબ ખૂબ ગોપી ભાવ ભરતા જાય છે, એવી રીતે પ્રેમની આશા વધતી જાય છે. પ્રભુ પ્રત્યેનો પ્રેમ જીવમાં બઢોતરી કરતો જાય છે. સુરદાસ પ્રભુ સબકે સ્વામી, દાસ કો રાખો ચરણ કે પાસ. સુરદાસજી વિનંતી કરી રહ્યા છે કે હે પ્રભુ સબકે સ્વામી, આપ તો જગતના નાથ છો, સર્વ સામર્થ્યવાન છો, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છો, સર્વસ્વ આપ છો એવા પ્રભુ સબના સ્વામી, બધાના સ્વામી. આ દાસને સુરદાસજી પોતાને ચરણ શરણમાં નમાવીને કહે છે કે આ તમારા દાસીને, દાસાનું દાસને રાખો ચરણ કે પાસ, મને હંમેશા આ ચરણમાં શરણ આપો. શ્રી વલ્લભ, શ્રી ઠાકોરજી એવું સુંદર અધિક માસનું શરૂઆત આજે બધાઈ સર્વ સખીજનોને, સર્વે વૈષ્ણવજનોને અધિક બધાઈ. નીકો લાગત પુરુષોત્તમ માસ, શ્રી ગોવર્ધન નાથ કી જય.